હેલો ફ્રેન્ડ્સ, ફરી સ્વાગત છે તમારું જાવા ગુજરાતી ચેનલમાં. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું વિડીયો જે ફાઇનલ કીવર્ડ ઉપર છે. તો આજે ફાઇનલ કીવર્ડ આપણે ડિટેલ્સમાં સમજીશું. આપણે આજે ફાઇનલ કીવર્ડ, ફાઇનલ મેથડ, ફાઇનલ ક્લાસ, પ્રેક્ટિકલ ક્યાં એનો યુઝ થાય છે એ, ઇન્ટરવ્યુ ક્વેશ્ચન, એમાં જે ફાઇનલ, ફાઇનલી વર્સિસ ફાઇનલાઇઝ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે હંમેશા ઇન્ટરવ્યુઝમાં પૂછાય જ છે. તો જાવામાં ફાઇનલ કીવર્ડ શું છે? જાવામાં ફાઇનલ એક નોન એક્સેસ મોડિફાયર છે. આ મોડિફાયરનો એક જ હેતુ છે, કોઈ પણ વસ્તુને ફિક્સ કરી દેવી. એટલે કે એકવાર કોઈ પણ વેરિયેબલ, મેથડ અથવા ક્લાસ પર તમે ફાઇનલ લગાવી દીધું, પછી તેમાં અમુક પ્રકારના ફેરફારો કરી શકાતા નથી. જો સરળ ભાષામાં કહું તો ફાઇનલ એટલે લોક. એકવાર લોક લાગી ગયો પછી જે વસ્તુ લોક થઈ ગઈ તે નિયમ મુજબ તમે એનો બદલાવ કરી શકતા નથી. હવે પ્રશ્ન આવે કે આ ફાઇનલ ક્યાં ક્યાં વાપરી શકાય? તો કે જાવામાં ફાઇનલ 3 જગ્યાએ વાપરી શકાય. એક તો છે વેરિયેબલ, મેથડ અને ક્લાસ. ઓકે, ડેફિનેશન બી છે. Final is non-access modifier in Java used to restrict the user. Once something is marked final, it becomes fixed. એ ફિક્સ થઈ જાય છે. Its value, its behavior or its ability to extend it cannot be changed. ઓકે, તો એ આપણે આગળ સમજીશું કે કઈ રીતે વર્ક કરે છે. તો 3 જગ્યાએ તમે વાપરી શકો છો ફાઇનલ, વેરિયેબલમાં, મેથડમાં અને ક્લાસમાં. આપણે એક પછી એક સમજીએ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ફાઇનલ વેરિયેબલ. જો કોઈ વેરિયેબલને તમે ફાઇનલ બનાવી દો તો તેમાં વેલ્યુ માત્ર એક જ વખત તમે અસાઇન કરી શકો. લેટ સપોઝ અહીંયા ફાઇનલ ડબલ પાઈ ઇક્વલ ટુ 3.14 મેં ઓલરેડી કરી દીધું છે. જો હવે હું ફરીથી પાઈની વેલ્યુ ચેન્જ કરીને 3.15 કરું તો કોડ કમ્પાઇલ જ નહીં થાય, કારણ કે ફાઇનલ વેરિયેબલની વેલ્યુ માત્ર એક જ વખત અસાઇન થઈ શકે છે. એટલે આવા વેરિયેબલને ઘણી વખત કોન્સ્ટન્ટ પણ આપણે કહીએ છીએ. તો તમે જોયું હશે લખેલું છે કે ફાઇનલ વેરિયેબલ કેન બી અસાઇન્ડ અ વેલ્યુ ઓનલી વન્સ ટાઈમ. એકવાર આપણે અસાઇન કરી દીધી વિથ ફાઇનલ કીવર્ડ, પછી તમે એને ચેન્જ કરી શકતા નથી. જો તમે ચેન્જ કરવા જાઓ છો તો એ કમ્પાઇલ ટાઈમ એરર તમને આવી શકે છે. It effectively becomes a constant when initialized. તો એ એક કોન્સ્ટન્ટ વેલ્યુ થઈ જાય છે. તમે એને ચેન્જ નથી કરી શકતા, એટલે તમે એને કોન્સ્ટન્ટ પણ કહી શકો છો. ઓકે, તો એ લખ્યું છે ઇનિશિયલાઇઝેશન કેન હેપન એટ ડિક્લેર ઓર લેટર બટ ઓનલી વન્સ. તમે એક જ વાર છે એ ફાઇનલ તમે સેટ કરી શકો છો. ઓકે, નેમિંગ કન્વેન્શન ફોર constant all caps with underscore, for example maximum speed. Okay, and for reference time final logs the reference, not the object internal state. એ હું તમને બતાવું છું. અહીંયા જો ફાઇનલ મેં બ્લેન્ક રાખ્યું છે. કન્સ્ટ્રક્ટર જે છે એમાં મેં ફાઇનલ કીવર્ડ વડે ધીસ આઈડી કર્યું છે, પણ તમે ધીસ આઈડી ઇક્વલ ટુ આઈડી લખો તો એ બરાબર છે. તમે એને ચેન્જ ના કરી શકો. એકવાર તમે જે અસાઇન કરી દીધી વેલ્યુ એ જ રહે. તમે ચેન્જ કરવા જાવશો તો કમ્પાઇલ એરર આવશે. તો અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા મેં પેલા આપણે ફાઇનલ વેરિયેબલ જે છે એ સમજાઈ ગયું છે. હવે હું તમને એક્ઝામ્પલની વાત કરું છું. તો અહીંયા એવું લખેલું છે void charge. અને ધ્યાનથી સમજો, મેથડને કોલ કરતી વખતે કોઈ વેલ્યુ આવે છે. ઓકે, ચાર્જ લેટ સપોઝ ચાર્જ 100 એવી રીતે. ઓકે, તો અમાઉન્ટ અંદરથી 100 જે છે એ સ્ટોર થઈ જશે. ઓકે, હવે મેથડની અંદર લખ્યું છે અમાઉન્ટ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ 5, એટલે કે 100 ને 105, એટલે કે 100 પ્લસ 5 કરો એટલે 105 થઈ જાય. અહીં અમાઉન્ટ પહેલે જ ફાઇનલ આપણે ડિક્લેર કરી દીધું છે. ઓકે, એટલે મેથડની અંદર તેની વેલ્યુ જે છે એ બદલાતી નથી. કમ્પાઇલર તરત જ એરર આપશે, કારણ કે પેરામીટર પણ એક પ્રકારનો વેરિયેબલ જ છે અને ફાઇનલ વેરિયેબલ બીજી વખત વેલ્યુ લઈ શકતો નથી. ઘણા લોકો પૂછે પણ પેરામીટર તો બહારથી આવે ને. હા, બહારની વેલ્યુ આવે, પણ મેથડની અંદર આવી ગયા પછી તે વેરિયેબલ તરીકે જ કામ કરતો હોય. એટલે
તેના પર પણ ફાઇનલના જે નિયમો છે એ લાગુ પડે. તમે એ જોયું કે આપણા વોઇડ ચાર્જ નામનું મેથડ છે એમાં ફાઇનલ કીવર્ડ વડે ડબલ અમાઉન્ટ જે છે એના પર ફાઇનલ લગાવેલ છે. હવે તમે એની જે વેલ્યુ હતી અહીંયા સેટ કરેલી હતી 100, સેટ થઈ ગઈ પછી તમે અમાઉન્ટ ને તમે ચેન્જ કરવા જાઓ તો એ ના થઈ શકે. ઓકે, એ જ રીતે અહીંયા તમે જો ફાઇનલ ઇન્ટીજર લિમિટ ઇક્વલ ટુ 100, હવે તમે લિમિટ પ્લસ પ્લસ કરો તો એ ના થઈ શકે. ટૂંકમાં એકવાર તમે લોક મારી દો પછી હવે તમે લોકને તમે બીજી કી દ્વારા બદલાવા જાઓ કે કંઈ પણ કરો પણ એ લોક તૂટે નહીં. ઓકે, એટલે અહીંયા પણ એ જ રીતનું કંઈક કામ કરે છે ફાઇનલ વેરિયેબલ. અહીંયા મેં લખ્યું છે કે પ્રિવેન્ટ એક્સિડેન્ટલ reassignment inside a long method, the compiler catches the mistake. Okay, signal intent to other developers, this value never changes here. મતલબ ચેન્જ થશે નહીં અહીંયા. હવે આ જે હતું એ મેં લીધું હતું ફાઇનલ મેથડ માટે. આ જે છે એ ફાઇનલ લોકલ વેરિયેબલ, તો લોકલ વેરિયેબલમાં જોઈએ કઈ રીતે હતું. તો લિમિટની અંદર ડિક્લેર થયો એટલે એ લોકલ વેરિયેબલ છે. લિમિટ પ્લસ પ્લસ એટલે આનો અર્થ તો લિમિટ ઇક્વલ ટુ લિમિટ +1 થાય એટલે 101 ને 100 ને 101 બનાવવું છે. લિમિટ પહેલાથી ફાઇનલ છે એટલે એની વેલ્યુ બદલતી નથી. ઓકે, યાદ રાખજો વેરિયેબલ ગ્લોબલ હોય, ઇન્સ્ટન્ટ હોય, સ્ટેટિક હોય કે લોકલ હોય, જો ફાઇનલ છે તો તેની વેલ્યુ માત્ર એક જ વાર અસાઇન થઈ શકે છે. પછી આ નીચેનું ફાઇનલ ઇન એન્હાન્સ ફોર લૂપ. તો આ એક્ઝામ્પલ ઘણી વખત ઇન્ટરવ્યુમાં પૂછાય છે. અહીં દરેક વખત લિસ્ટમાંથી એક સ્ટ્રિંગ આવશે અને એ એસમાં સ્ટોર થશે. ધારો કે જાવા, સ્પ્રિંગ, હાઇબરનેટ, તો આવું લૂપ ચાલશે. પહેલી વાર એસ ઇક્વલ ટુ જાવા આવ્યું એટલે જાવા પ્રિન્ટ થશે. જાવા બીજી વાર સ્પ્રિંગ આવશે, પ્રિન્ટ થશે. જાવા ત્રીજી વખત હાઇબરનેટ આવશે, પ્રિન્ટ થશે. હાઇબરનેટ. હવે પ્રશ્ન આવે જો એસ ને ફાઇનલ બનાવ્યું છે તો દરેક ઇટરેશનમાં નવી વેલ્યુ કેમ આવી? તો અહીં એક ખૂબ જ મહત્વની સમજવાની વાત છે. દરેક ઇટરેશનમાં નવું વેરિયેબલ બને છે. જૂનું વેરિયેબલ જે છે એ ફરીથી ઉપયોગ થતું નથી. એટલે એક જ વેરિયેબલને બીજી વખત વેલ્યુમાં આપવામાં આવતી નથી. દરેક વખતે નવો એસ બને છે. એટલે આ કોડ જે છે એ વેલિડ છે. ઓકે, અહીંયા જે છે એ વેલ્યુ બદલાતી રહેશે પણ અહીંયા આપણે ઓલરેડી લિમિટને સેટ કરી દીધી છે 100 અને પછી આપણે લિમિટમાં કરવા જોઈએ તો એ વસ્તુ નહીં થાય. અહીંયા પણ સેમ અમાઉન્ટ જે છે એને આપણે ફાઇનલ કરી દીધું છે પછી તમે એમાં +5 કરો તો ના થાય. પણ અહીંયા કેવું છે કે એ દરેક વખતે નવી વેલ્યુ લેશે. ઓકે, નવું વેરિયેબલ બનશે. જૂનું વેરિયેબલ ક્યારે ઉપયોગમાં નહીં આવે. એટલે એક જ વેરિયેબલને બીજી વખત વેલ્યુ આપવામાં આવતી નથી. દરેક વખતે નવો એસ બનશે એટલે એ વેલિડ છે. હવે પ્રશ્ન થાય કે મેથડ પેરામીટર કે લોકલ વેરિયેબલ પર ફાઇનલ શા માટે લખવું? તો એના ઘણા ફાયદા છે. ફર્સ્ટ છે વેલ્યુ ચેન્જ ના થાય. ધારો કે ખૂબ જ મોટો કોડ છે 100 કે 200 લાઈનનો અને વચ્ચે કોઈ જગ્યાએ આપણે ભૂલથી વેરિયેબલ બદલી દીધી તો બગને શોધવો એ બહુ મુશ્કેલ પડી જાય. પણ વેરિયેબલ જો ફાઇનલ હશે તો કમ્પાઇલર તરત કહી દેશે કે આ જે વેલ્યુ જે છે એ બદલાતી નથી. હવે બીજા ડેવલપરને જે છે એ સિગ્નલ મળે જ્યારે બીજો ડેવલપર કોડ વાંચે અને લખ્યું હોય કે ફાઇનલ ઇન્ટીજર લિમિટ તો તેને તરત જ ખબર પડી જાય કે આ વેરિયેબલ આખી મેથડ દરમિયાન બદલાવાનો નથી એટલે કોડ વધુ રીડેબલ બને. હવે લખ્યું છે કે લેમ્બડા અને એનોનિમસ ક્લાસ. ઓકે, તો આ એક મહત્વનો ઇન્ટરવ્યુ પોઈન્ટ છે. જો લોકલ વેરિયેબલ લેમ્બડા એક્સપ્રેશન અથવા એનોનિમસ ક્લાસની અંદર ઉપયોગ કરવો હોય તો તે વેરિયેબલને ફાઇનલ અથવા તો ઇફેક્ટિવલી ફાઇનલ હોવો જરૂરી છે. અત્યારે આપણે લેમ્બડા નથી શીખ્યા એટલે આ પોઈન્ટ ખાલી યાદ રાખજો. આગળ લેમ્બડા ટોપિક આવશે ત્યારે આ રૂલ શા માટે છે એ એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું. પછી છે મલ્ટીથ્રેડેડ. તો કે મલ્ટીથ્રેડેડમાં પણ મદદ કરે. ફાઇનલ લોકલ વેરિયેબલ હોવાથી એક થ્રેડ વેલ્યુ બદલી શકશે નહીં એટલે બીજી થ્રેડને પણ ચોક્કસાઈ રહેશે કે આ વેલ્યુ તો બદલાવાની નથી. આથી કોડ સમજવો ઈઝી પડી જાય છે. આપણે મલ્ટી થ્રેડિંગમાં આપણે શીખી જો એટલે વધારે ક્લિયર થઈ જશે. અત્યારે આ ઇન્ટરવ્યુ પોઈન્ટ માટે યાદ રાખજો. ઓકે, હું એક નવું નાનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. ધારો કે તમે ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન બનાવી રહ્યા છો. પેમેન્ટ મેથડ લખો.
ત્યારે તમે વોર્ડ પે ફાઇનલ ડબલ અમાઉન્ટ લખી દીધું, તો અહીં અમાઉન્ટ છે એ કસ્ટમર પાસેથી આવી ગયું. હવે પેમેન્ટ પૂરી થઈ ગયા પછી કોઈ ડેવલપર ભૂલથી એવું લખી દે કે અમાઉન્ટ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ 1000, તો પેમેન્ટ ખોટો થઈ જાય. એટલે અમાઉન્ટને ફાઇનલ રાખવાથી આવી ભૂલ જે છે એ તમને ખબર પડી જાય. એટલે કે ઘણી વખતે બગ આવતા પહેલા જ તમારે અટકી જશો. આ કારણે ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ડેવલપર્સ મેથડ પેરામીટરને ફાઇનલ રાખવાનું પસંદ કરતા હોય છે. ઓકે, યસ. તો આપણે ફાઇનલ વેરિયેબલ વિશે તો શીખી ગયા. હવે આવ્યું ફાઇનલ મેથડ. તો ડેફિનેશન સમજીએ. A final method cannot be overridden by any classes, subclass. તો આનો શું અર્થ થાય? તો એ સમજતા પહેલા આપણે સમજીએ કે ઓવરરાઇડ એટલે શું. જો પેરેન્ટ ક્લાસમાં પહેલેથી મેથડ હોય અને ચાઇલ્ડ ક્લાસ, આ પેરેન્ટ ક્લાસ અહીં વ્હીકલ, એની એક મેથડ છે સ્ટાર્ટ અને ચાઇલ્ડ ક્લાસ છે કાર, અને એ જ મેથડ ફરીથી એ લખે છે. એટલે કે જો પેરેન્ટ ક્લાસમાં પહેલેથી મેથડ હોય અને ચાઇલ્ડ ક્લાસમાં એ જ મેથડ ફરીથી પોતાની રીતે લખવામાં આવે તો એને કહેવાય મેથડ ઓવરરાઇડિંગ. તમે અહીંયા જોયું એ રીતે. ઓકે, તો અહીંયા શું છે? સૌથી પહેલા ફાઇનલ વર્ડ સ્ટાર્ટ છે. સ્ટાર્ટ મેથડને ફાઇનલ બનાવવામાં આવી દીધી છે અહીંયા. એટલે કે હવે કોઈ પણ ચાઇલ્ડ ક્લાસ આ મેથડને ઓવરરાઇડ નહીં કરી શકે, કેમ કે અહીંયા વ્હીકલ વર્ડ સ્ટાર્ટમાં લોક લાગી ગયો છે. લોક મતલબ કે હવે બીજી જગ્યાએ તમે કોઈ બી ચાઇલ્ડ ક્લાસ બનાવશો એમાં તમે એનો ઉપયોગ કરી શકશો નહીં. હવે અહીંયા પહોંચ્યા તો ઘણા લોકો કહેશે કે આમાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ છે કે વ્હીકલમાં સ્ટાર્ટ પહેલેથી ફાઇનલ છે અને કાર ફરીથી જ એ જ મેથડને લખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો જાવા કમ્પાઇલર તરત એરર આપશે, કારણ કે ફાઇનલ મેથડ ઓવરરાઇડ થઈ શકતી નથી. કમ્પાઇલ ટાઈમ પર એરર આવશે. ઓકે, હવે અહીંયા ઘણી વસ્તુ લખેલી છે કે ઘણા લોકો સમજે કે જો મેથડ ફાઇનલ હોય તો ચાઇલ્ડ ક્લાસ પણ તેનો ઉપયોગ કરી શકે નહીં. ઓકે, પણ એ ખોટું છે. જો આપણે જોઈએ અહીંયા મેં લખ્યું છે કે કાર સી ઇક્વલ ટુ ન્યૂ કાર સી ડોટ સ્ટાર્ટ. તો આ કોડ સાચો છે. કારે સ્ટાર્ટ મેથડ નથી બનાવ્યો, પણ વ્હીકલ પાસેથી ઇનહેરિટ થયો છે. એટલે તમે મેથડ કોલ કરી શકો પણ તેની અંદરનો જે કોડ છે એ નથી બદલી શકતા. ઓકે, સરળ ભાષામાં સમજાવું તો તમારા ઘરમાં ટીવીનો રિમોટ છે. તમને ટીવી ચાલુ કરવાની પરમિશન છે, પણ રિમોટની અંદરનું જે સર્કિટ બદલવું છે તો એની પરમિશન નથી. એટલે ઉપયોગ કરી શકશો પણ ડિઝાઇન જે છે એ બદલી શકતા નથી. એટલે જ ફાઇનલ મેથડ કોલ કરી શકાય, ઇનહેરિટ કરી શકાય, પણ ઓવરરાઇડ કરી શકાય નહીં. ઓકે, હવે બીજો પોઈન્ટ છે કે ચાઇલ્ડ ક્લાસ કેન સ્ટીલ કોલ એન્ડ ઇનહેરિટ ઇટ. ઓકે, મેં એવું લખેલું છે. તો ઘણા લોકો જવાબ આપશે કે ફાઇનલ મેથડ ઇનહેરિટ થતો નથી. એ ખોટું છે. ફાઇનલ ઇનહેરિટ થાય છે, ઓવરરાઇડ થતો નથી. આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે, તમે સમજજો. ઓકે, ફાઇનલ મેથડ શા માટે બનાવવામાં આવે? તો કેટલાક મેથડો એવા હોય કે જેનું બિહેવિયર જે છે એ ક્યારેય બદલાવવું ન જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ બેંક એપ્લિકેશન છે, તમે પેમેન્ટ કરો છો તો ખાસ સિક્યુરિટી ચેક મેથડ છે ફાઇનલ વોઇડ વેરીફાઈ કસ્ટમર, આ નામની એક મેથડ છે. જો ચાઇલ્ડ ક્લાસ તેને ઓવરરાઇડ કરી લે તો કોઈ પણ ડેવલપર સિક્યુરિટી ચેક પણ કાઢી શકે, એટલે કે એપ્લિકેશન જે છે એ અનસેફ બની જાય. આ કારણથી જ મેથડને ફાઇનલ બનાવવામાં આવે છે. ઓકે, પછી હજી આ પોઈન્ટ છે. યસ, ફ્રેમવર્ક અને લાઇબ્રેરીમાં આનો ઉપયોગ થાય છે. તો ફ્રેમવર્ક અને લાઇબ્રેરી બનાવવા ડેવલપર્સને ઘણા મેથડ ફાઇનલ રાખે છે, કારણ કે લાઇબ્રેરી લાખો લોકો ઉપયોગ કરતા હોય. જો દરેક ડેવલપર પોતાની રીતે મેથડ બદલી શકે તો લાઇબ્રેરીનું બિહેવિયર પણ અલગ અલગ થઈ જાય. પણ મેથડ બધે એક જગ્યાએ એક સરખું જ કામ કરવું જોઈએ, એટલે એના માટે રાખે છે ફાઇનલ. પછી છે ફાઇનલ મેથડ ઓવરલોડ થઈ શકે. આ એક ઇન્ટરવ્યુમાં પૂછાય છે. તો ઓવરરાઇડ નહીં થાય પણ ઓવરલોડ પણ નહીં થાય. ઓકે, તો એવું કોઈ કહેતા હોય તો આ વસ્તુ ખોટું છે. ફાઇનલ મેથડ કેન સ્ટીલ બી ઓવરલોડેડ. એટલે કે મેથડનું નામ એક હોઈ શકે પણ પેરામીટર અલગ હોઈ શકે. તો નવા મેથડ તમે બનાવી શકો. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ફાઇનલ વોઇડ અહીંયા પ્રિન્ટ લખેલું છે અને ફાઇનલ વોઇડ પ્રિન્ટ બીજી મેં મેથડ બનાવી અને એમાં પેરામીટર પાસ કર્યું સ્ટ્રિંગ નેમ.
તો અહીં મેથડ નું નામ તો એક જ છે પણ પેરામીટર અલગ છે એટલે એને કહેવાય મેથડ ઓવરલોડિંગ. તો આ વસ્તુ એલાઉડ છે. ફાઇનલ માત્ર ઓવરરાઇડિંગ રોકે છે. ફાઇનલ મેથડ માત્ર ઓવરરાઇડિંગ રોકે છે. ઓવરલોડિંગ થવા દે છે. લોડિંગ થવા દે, ઓવરરાઇડિંગ રોકે. ઓકે, હવે એક બહુ મહત્વનો પોઈન્ટ છે. પ્રાઇમર મેથડ આર ફાઇનલ બાય ડિફોલ્ટ. તો આનો શું મતલબ છે? તો કે પ્રાઇવેટ મેથડ ચાઇલ્ડ ક્લાસને દેખાતો જ નથી. જ્યારે મેથડ દેખાતો જ નથી તો ઓવરરાઇડ કેવી રીતે થશે? એટલે કે પ્રાઇવેટ મેથડ માટે ઓવરરાઇડિંગનો પ્રશ્ન કોઈ ઊભો થતો જ નથી એટલે એને ઇફેક્ટિવલી ફાઇનલ માનવામાં આવે છે. ઓકે, પ્રાઇવેટ તમે યુઝ કરી લ્યો કોઈ વસ્તુમાં તો એ જે છે એનો તો સબ ક્લાસમાં કે ક્યાંય યુઝ થવાનો જ નથી. તો પ્રાઇવેટ મેથડ માટે ઓવરરાઇડિંગ નો પ્રશ્ન ક્યાંય ઊભો થતો જ નથી. આથી એને શું કહેવામાં આવે છે? ઇફેક્ટિવલી ફાઇનલ માપવામાં આવે છે. અત્યાર સુધી યાદ રાખો એને રૂલ્સ. તો કે ફાઇનલ મેથડ ને ઓવરરાઇડ નથી કરી શકાતો. ચાઇલ્ડ ક્લાસ તેને ઇનહેરિટ કરી શકે છે. ચાઇલ્ડ ક્લાસ તેને કોલ કરી શકે છે. ઓવરલોડિંગ કરી શકે છે પણ ઓવરરાઇડ નથી કરી શકતો. ફાઇનલ ફ્રેમવર્ક અને સિક્યુરિટી સંબંધિત લોજિકમાં ફાઇનલ મેથડનો ઉપયોગ થતો હોય. પ્રાઇવેટ મેથડ ઓવરરાઇડ થતો નથી એટલે એને ઇફેક્ટિવલી ફાઇનલ કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે શીખી ગયા કે ફાઇનલ મેથડ ઓવરરાઇડ કરી શકાતો નથી. પણ એક પ્રશ્ન આવે, જો ઓવરરાઇડ જ નથી થવા દેતો તો પછી ફાઇનલ મેથડ બનાવવાનો ફાયદો શું? તો આપણે આમાં સમજશું કે કઈ રીતે. તો સૌથી પહેલા કોડ જોઈએ. તો અહીંયા એક કોડમાં લખ્યું છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. ઓકે, તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એટલે શું? તો કે ક્લાસને એક એબ્સ્ટ્રેક્ટ બનાવવામાં આવેલ છે. એટલે કે આ ક્લાસનો સીધો ઓબ્જેક્ટ તમે નહીં બનાવી શકો. આ ક્લાસ માત્ર બીજા ક્લાસ માટે બેઝ ક્લાસ તરીકે કામ કરશે. પછીની લાઈન જે છે એ છે ફાઇનલ વોઇડ પ્રોસેસ. સેકન્ડ લાઈન. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ધ્યાન આપો. અહીંયા ફાઇનલ એક મેથડ છે. આ વોઇડ પ્રોસેસ મેથડ છે એટલે ફાઇનલ આગળ રાખ્યું છે એટલે કે ફાઇનલ મેથડ છે. એટલે કે આ મેથડને કોઈ ચાઇલ્ડ ક્લાસ જે છે ઓવરરાઇડ નહીં કરી શકે. શું કામ? એને આ મેથડની અંદર પ્રોસેસ કરવાની સંપૂર્ણ સિક્વન્સ લખેલી છે કે કઈ રીતે તમારે પ્રોસેસ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટાને રીડ કરવાનો છે. સૌથી પહેલા ડેટા રીડ થશે. ધારો કે કોઈ ફાઇલ વાંચવાની હોય અથવા તો ડેટાબેઝમાંથી રેકોર્ડ લાવવાના હોય કે એપીઆઈ માંથી ડેટા લાવવાનો હોય તો સૌથી પહેલા ડેટા આવશે. પછી છે વેલિડેટ એટલે કે હવે વેલિડેટ થશે કયો ડેટા સાચો છે, કોઈ ફિલ્ડ એમ્પ્ટી છે, વેલ્યુ મિસિંગ છે, ઇનવેલિડ રેકોર્ડ છે, આ બધું ચેક થશે. પછી છે ટ્રાન્સફોર્મ એટલે કે ડેટાને કન્વર્ટ કરવું છે. કોઈ CSV ફાઇલમાં ડેટા સ્ટ્રિંગ ફોર્મેટમાં છે અને એપ્લિકેશનમાં આપણે લોકલ ડેટ જોઈએ છે તો આ બધું કન્વર્ઝન થશે. અથવા તો ટેક્સ્ટને અપર કેસ કરવું છે, કરન્સી કન્વર્ઝન કરવું છે. ઓકે, એટલે કોઈ પણ પ્રકારની ટ્રાન્સફોર્મેશન અહીંયા થશે. પછી છે સેવ ડેટા એટલે કે અહીં પ્રોસેસ થયેલો ડેટા ડેટાબેઝમાં સેવ થશે અથવા ફાઇલમાં સ્ટોર થશે. તો હવે ધ્યાન આપો, દરેક વખતે આ એક જ સિક્વન્સ છે. સૌથી પહેલા રીડ, વેલિડેટ, ટ્રાન્સફોર્મ અને સેવ. આ ક્યારેય ક્રમ બદલાવાનો નથી એટલે આને મેં આપી દીધું છે ફાઇનલ. હવે આપણે નીચેના જે મેથડ જોઈએ. અહીંયા મેં આપ્યું છે વોઇડ રીડ ડેટા. આ મેથડ માટે બધા કોમન છે. દરેક પ્રકારનો પ્રોસેસર ડેટા વાંચશે એટલે કે સેડ લોજિક અહીંયા મેં લખ્યું છે. પછી છે વેલિડેટ. વેલિડેટ પણ બધે કોમન હોય એટલે એ પણ સેડ લોજિક છે. વોઇડ સેવ ડેટા એટલે છેલ્લે સેવ કરવાનું લોજિક પણ કોમન હોઈ શકે એટલે એને પણ પેરેન્ટ ક્લાસમાં જ મેં રાખી દીધો છે. પછી હવે સૌથી મહત્વની લાઈન એબ્સ્ટ્રેક્ટ વોઇડ ટ્રાન્સફોર્મ. આ મેથડ નો બોડી કઈ છે જ નહીં, માત્ર ડિક્લેરેશન છે. કારણ કે દરેક પ્રકારનો ડેટા અલગ રીતે ટ્રાન્સફોર્મ થશે. CSV હશે તો એ પણ અલગ રીતે થશે, JSON ફાઇલ અલગ રીતે, XML અલગ રીતે. એટલે આ મેથડ ચાઇલ્ડ ક્લાસ પોતાની જરૂર મુજબ લખશે. ઓકે, હવે મેં ચાઇલ્ડ ક્લાસ લખેલું છે CSV એક્સટેન્ડ ડેટા પ્રોસેસર. પછી છે વોઇડ ટ્રાન્સફોર્મ અને CSV સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ. તો અહીં મેં CSV પ્રોસેસર જે છે એ ડેટા પ્રોસેસરને એક્સટેન્ડ કરે છે. ઓવરરાઇડ શું કરે છે? તો કે માત્ર ટ્રાન્સફોર્મ. કારણ કે આ મેથડ એબ્સ્ટ્રેક્ટ હતો અને પેરેન્ટ ક્લાસે એવું કીધું હતું કે આ ભાગ હવે તારે લખવાનો છે.
એટલે અહીં ઓવરરાઇડ સંપૂર્ણ રીતે એલાઉડ છે. ઓકે, પણ જો આપણે એવું ખાલી એમને લખી દઈએ કે void પ્રોસેસ, તો કમ્પાઇલ એરર આવશે, કારણ કે પ્રોસેસ પહેલેથી જ ફાઇનલ છે. ઓકે, અને ફાઇનલ મેથડ ઓવરરાઇડ નથી થતો, એટલે આ વાત મેં અહીંયા સમજાવેલી છે કે પ્રોસેસ મેથડ ઇઝ ફાઇનલ અને ઈ એલાઉડ નથી. તો આપણે એક્ઝામ્પલ એકવાર ફરીથી ફ્લો જોઈ લઈએ. ધારો કે તમારી પાસે કોઈ CSV ફાઇલ છે, પ્રોગ્રામ સ્ટાર્ટ થશે એટલે સૌથી પહેલા પ્રોસેસ જે છે એ કોલ થશે. એ કોલ પછી ઓટોમેટિક ડેટા રીડ થશે, CSV ફાઇલ વાંચી લીધી પછી વેલિડેટ થશે, ખોટો કોઈ ડેટા છે કે નહીં ચેક થશે, પછી ટ્રાન્સફોર્મ એટલે કે CSV માટે ખાસ લોજિક જે ચલાવવાનું છે એ ચાલશે, પછી ડેટા બેઝમાં સેવ થઈ જશે. આ આખી સિક્વન્સ હંમેશા એક સરખી રહેશે. કોઈ ડેવલપર આવીને પહેલા સેવ કરે, પછી રીડ કરે, પછી વેલિડેટ કરશે, એવું થઈ શકશે નહીં. ઓકે, અહીંયા મેં કીધું એ પ્રમાણે હજી એકવાર સમજાવી દઉં છું કે અહીં CSV પ્રોસેસર જે છે એ ડેટા પ્રોસેસર ક્લાસ જે છે એને એક્સટેન્ડ કરે છે. ઓવરરાઇડ શું કરે છે તો કે ખાલી ટ્રાન્સફોર્મ કરે છે. ઓકે, કારણ કે આ મેથડ એબ્સ્ટ્રેક્ટ હતું અને પેરેન્ટ ક્લાસે કહ્યું હતું કે આ ભાગ જે છે એ તું લખી શકે છે, એટલે અહીં ઓવરરાઇડ જે છે એ સંપૂર્ણ રીતે એલાઉડ છે. ઓકે, તો આ હતું આખો ફ્લો. હવે તમને રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં સમજાવું. ધારો કે તમે કોઈ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ બનાવી રહ્યા છો, તો તમારા ટ્રાન્ઝેક્શનના 4 સ્ટેપ જે છે એ કમ્પલસરી છે. ફર્સ્ટ યુઝરને વેરીફાઈ કરો, બેલેન્સ ચેક કરો, મની ટ્રાન્સફર કરો અને ટ્રાન્સફર જે લોગ થયો હોય, ટ્રાન્ઝેક્શન કેટલાનું થયું એ તમે સેવ કરો. હવે વિચારો, જો કોઈ ડેવલપર ચાઇલ્ડ ક્લાસમાં જઈને આ ક્રમ બદલાવી દે, સૌથી પહેલા મની ટ્રાન્સફર કરે, પછી બેલેન્સ ચેક કરે, તો શું થાય? તો બેન્કિંગ સિસ્ટમ આખું ખોટું થઈ જવાનું છે. એટલા માટે પેરેન્ટ ક્લાસમાં ફાઇનલ વોઇડ પ્રોસેસ ટ્રાન્ઝેક્શન એક એવું મેથડ બનાવવામાં આવે જેની અંદર સિક્વન્સ ફિક્સ હોય, પણ કેટલાક નાના સ્ટેપ જેમ કે નોટિફિકેશન મોકલવી અથવા તો રિપોર્ટ જનરેટ કરવો એ ચાઇલ્ડ ક્લાસ પોતાની રીતે કસ્ટમાઇઝ કરી શકે છે. ઓકે, તો આ જ કોન્સેપ્ટને ટેમ્પલેટ મેથડ પેટર્ન કહેવામાં આવે છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ આના માટે કેટલા યાદ રાખવાના મેથડ જે છે, ફાઇનલ મેથડનો સૌથી મોટો ઉપયોગ અલ્ગોરિધમની સિક્વન્સ ફિક્સ કરવા માટે થાય છે. જેમ કે અહીંયા આપણે સિક્વન્સ ફિક્સ કરી, એટલે અહીંયા ફાઇનલ મેથડનો ઉપયોગ એના માટે થાય છે. ચાઇલ્ડ ક્લાસ જે છે એ માત્ર જરૂરી સ્ટેપ કસ્ટમાઇઝ કરે, જેમ કે અહીંયા ટ્રાન્સફોર્મ જે હતું એને કસ્ટમાઇઝ કર્યું. મેઇન ફ્લો પેરેન્ટ ક્લાસના ફાઇનલ મેથડમાં જ રહે. ઓકે, અને આ પેટર્નને કહેવામાં આવે છે ટેમ્પલેટ મેથડ પેટર્ન, અને આ ફ્રેમવર્ક ડિઝાઇનમાં ખૂબ જ વપરાતું હોય છે, તો યાદ રાખવું. યસ, તો અત્યાર સુધી આપણે ફાઇનલ વેરિયેબલ, ફાઇનલ મેથડ શીખી લીધી. હવે છે ફાઇનલ ક્લાસ. તો ફાઇનલ ક્લાસ એટલે શું? તો કે ફાઇનલ ક્લાસ કેન નોટ બી એક્સટેન્ડેડ ઓર સબક્લાસ્ડ. આનો અર્થ શું થાય? તો કે જો કોઈ ક્લાસને ફાઇનલ તરીકે ડિક્લેર કરવામાં આવો છો, તો બીજી કોઈ પણ ક્લાસ તેને એક્સટેન્ડ કરી શકતી નથી, એટલે કે ઇનહેરિટન્સ ત્યાંથી જ અટકી જાય છે. એક્ઝામ્પલ આપું તો મેં લખ્યું છે ફાઇનલ ક્લાસ મેથ યુટિલ્સ. હવે અહીંયા મેથડ યુટિલ્સને ફાઇનલ કહેવામાં આવ્યું છે, એટલે કે આ ક્લાસનો ઉપયોગ કરી શકીએ પણ એને એક્સટેન્ડ ન કરી શકો તમે. ઓકે, હવે એક નાનો કોડ જોઈ લે કે ક્લાસ એડવાન્સ મેથ એક્સટેન્ડ મેથ યુટિલ્સ. તો આ વિચારશે કે આમાં શું ખોટું છે? તો આપણે અત્યાર સુધી ઘણી ક્લાસને એક્સટેન્ડ કરીએ છીએ, જેમ કે ક્લાસ ડોગ એક્સટેન્ડ એનિમલ, એવી રીતે. તો અહીંયા શું પ્રોબ્લેમ છે? તો પ્રોબ્લેમ એ છે કે મેથ યુટિલ એક ફાઇનલ ક્લાસ છે અને જાવાનો રૂલ છે કે ફાઇનલ ક્લાસને એક્સટેન્ડ નથી કરી શકાતો, એટલે કમ્પાઇલર તરત કમ્પાઇલ એરર આપી દેશે, પ્રોગ્રામ રન પણ નહીં થાય. હવે ફાઇનલ ક્લાસની અંદરના એક મેથડ છે, તો અહીંયા મેં લખ્યું છે કે all method inside a final class are implicitly final too. આનો અર્થ શું થાય? તો કે ધારો કે અહીંયા ફાઇનલ ક્લાસ કોઈ ડેમો લીધો હોય, એની અંદર મેં void test નામનો એક મેથડ છે, તો અહીં ટેસ્ટ મેથડ પણ આપણે ફાઇનલ નથી લખી શક્યું, તો શું કોઈ ચાઇલ્ડ ક્લાસ ઓવરરાઇડ કરી શકશે? તો નહીં કરી શકે, કારણ કે ચાઇલ્ડ ક્લાસ બનશે જ નહીં. જ્યારે ક્લાસ એક્સટેન્ડ જ નથી થવાની,
તો મેથડ ઓવરરાઈડ કોણ કરશે? એટલે ફાઇનલ ક્લાસની અંદરના બધા મેથડને અલગથી આપણે ફાઇનલ લખવાની જરૂર નથી, કારણ કે એ ઓવરરાઈડ થઈ શકવાના નથી. હવે શું કારણ છે? તો કે ડિઝાઇનને પહેલા તો પ્રોટેક્ટ કરી શકીએ ફાઇનલ ક્લાસ યુઝ કરવાથી, સિક્યુરિટી વધારી શકીએ, ઇમ્યુટેબિલિટી આપણે જાળવી શકીએ. ઓકે, તો અહીં મેં લખ્યું છે ફર્સ્ટ છે ડિઝાઇન પ્રોટેક્ટ. તો એ કઈ રીતે કરી શકીએ? તો કે ધારો કે તમે એક યુટિલિટી ક્લાસ બનાવી, હવે એમાં બધા મેથડ ફોર્મ્યુલા તમે રાખ્યા છે. ઓકે, હવે જો કોઈ ડેવલપર તેને એક્સટેન્ડ કરે અહીંયા, અને અહીંયા અંદર જઈ અને સ્ક્વેરનું જે ફોર્મ્યુલા છે એ રિટર્ન x કરી નાખે, તો આપણું એપ્લિકેશન જે છે એ ખોટું રિઝલ્ટ આપવા માંડે. એટલે આથી આવી ક્લાસને આપણે ફાઇનલ બનાવી દીધી છે. પછી છે સિક્યુરિટી રિલેટેડ. તો ડેવલપર કોઈ ઈચ્છે કે ઘણા સિક્યુરિટી સંબંધિત ક્લાસ હોય, તો કોઈ ડેવલપર એવું કરે કે એક્સટેન્ડ કરીને એનું બિહેવિયર ખોટું કરી દે. જેમ કે કોઈ જગ્યાએ ઇન્સ્ટાગ્રામનું જ એક્ઝામ્પલ લઈ લો. ઇન્સ્ટાગ્રામમાં એવું હોય કે તમે લોગિન આઈડી ને પાસવર્ડ નાખો પછી જ તમે થઈ શકો લોગિન. તો એમાં કોઈ ક્લાસ હોય લોગિન નામનો, જે 2 પેરામીટર માંગતું હોય, લોગિન અને તમારું પાસવર્ડ. હવે કોઈ જગ્યાએ જઈ અને એ ક્લાસને એક્સટેન્ડ કરી લે અને એમાં ચેક થયા વગર જ તમે એમનો લોગિન થઈ જાઓ, તો એક પ્રશ્ન આવી જાય ને. એટલે એના માટે આગળ ફાઇનલ લગાવેલું હોય, તો ફાઇનલ લગાવો તો તમે કોઈ એક્સટેન્ડ ના કરી શકો, એટલે પોતપોતાના રૂલ જે છે એ રાખીને તમે લોગિન ના થઈ શકો, એટલા માટે. હવે છે ઇમ્યુટેબિલિટી. તો ઘણા ક્લાસ એવા હોય કે જેનું ઓબ્જેક્ટ બન્યા પછી ક્યારેય બદલાવું જ ના જોઈએ, એટલે એને ફાઇનલ બનાવવામાં આવે છે. ઓકે, હવે જાવા પોતાની લાઇબ્રેરીમાં પણ ઘણી જાણીતી ક્લાસ ફાઇનલ છે, જેમ કે સ્ટ્રિંગ, ઇન્ટીજર, ડબલ, બુલિયન. આ બધી ક્લાસ ફાઇનલ છે. ઘણી વખત પૂછવામાં આવે છે કે કોઈ પણ 2 ફાઇનલ ક્લાસના નામ કયો, તો તમે કહી શકો છો કે સ્ટ્રિંગ, ઇન્ટીજર, ડબલ, બુલિયન. ઓકે, હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે સ્ટ્રિંગ ક્લાસ ફાઇનલ કેમ છે? તો એ તો મેં કીધું તું, આપણે આગળ વિડીયોમાં મેં બધું કવર કરેલું છે કે સ્ટ્રિંગમાં ઘણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે છે સ્ટોર થાય, જેમ કે પાસવર્ડ, ડેટાબેઝ, યુઝરનેમ, ડેટાબેઝ પાસવર્ડ, ફાઇલ પાથ, નેટવર્ક યુઆરએલ, એપીઆઈ ટોકન. તો જો કોઈ સ્ટ્રિંગને એક્સટેન્ડ કરી દે અને પોતાનો કોડ લખીને પાસવર્ડ બદલી દે, તો એ વસ્તુ ખોટી થઈ જાય. ઇમ્યુટેબિલિટી એટલે કે સ્ટ્રિંગની વેલ્યુ એકવાર ઓબ્જેક્ટ બની ગયા પછી બદલાતું નથી. ધારો કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા લખ્યું હોય, પછી તમે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ સ્પ્રિંગ લખો, તો ઘણા લોકો એમ વિચારે કે જાવા શબ્દ બદલાઈ ગયો, પણ હકીકતમાં જૂનો ઓબ્જેક્ટ ક્યારે બદલાતું જ નથી, નવો ઓબ્જેક્ટ બને છે. જૂનો ઓબ્જેક્ટ જાવા જે છે એ હજુ પણ મેમરીમાં સેફ છે, એટલે એને કહેવામાં આવે ઇમ્યુટેબિલિટી. પછી થર્ડ જે છે એ છે સ્ટ્રિંગ પૂલ. તો ધારો કે આપણે સ્ટ્રિંગ a ઇક્વલ ટુ જાવા લખીએ, સ્ટ્રિંગ b ઇક્વલ ટુ જાવા લખીએ, તો શું 2 ઓબ્જેક્ટ બનશે? તો કે ના. જાવા મેમરી બચાવવા માટે એક જ જાવા ઓબ્જેક્ટ બનાવે અને બંને વેરિયેબલ તે જ ઓબ્જેક્ટ તરફ પોઈન્ટ કરે, એને કહેવાય સ્ટ્રિંગ પૂલ. થ્રેડ સેફ્ટીમાં પણ એ યુઝફુલ છે. ઓકે, તો ફાઇનલ આમાં તમને યાદ રાખવાના જે ઇન્ટરવ્યુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું કહું. ફાઇનલ ક્લાસને એક્સટેન્ડ નથી કરી શકાતો, ફાઇનલ ક્લાસની અંદરના મેથડને ઓવરરાઇડ નથી કરી શકાતા. જેડીકેની સ્ટ્રિંગ, ઇન્ટીજર, ડબલ, બુલિયન જેવા ક્લાસ ફાઇનલ છે. સ્ટ્રિંગ ફાઇનલ હોવાના 4 કારણ મેં કીધા: સિક્યુરિટી, ઇમ્યુટેબિલિટી, સ્ટ્રિંગ પૂલ, થ્રેડ સેફ્ટી. હવે આપણે અત્યાર સુધી આ શીખી ગયા ફાઇનલ વેરિયેબલ, ફાઇનલ મેથડ, ફાઇનલ ક્લાસ, અને શું કામ એને સ્ટ્રિંગ ફાઇનલ રાખવામાં આવે છે એ આપણે શીખી ગયા. ઓકે, હવે પ્રેક્ટિકલ યુઝીસમાં ફાઇનલ વેરિયેબલ ક્યાં યુઝ થાય? તો કે ડિફાઇનિંગ કન્સ્ટન્ટ. ધારો કે કોઈ પાઈ, એટલે કે તમને ખબર હશે મેથેમેટિક્સમાં પાઈ ઇક્વલ ટુ 3.14 જે આપણે લખીએ છીએ, તો પાઈ જે છે એ કોન્સ્ટન્ટ છે, એટલે એની વેલ્યુ ક્યારેય બદલાતી નથી. તો આવી ઘણી બધી વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ હોય, જેમ કે આપણે કોન્સ્ટન્ટ આપણે રાખી દેવી. જેમ કે લેટ સપોઝ કોઈ એમ્પ્લોય છે એ આ કંપનીમાં કામ કરતું હોય, તો તમે લખી શકો કે પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ કંપની નેમ ઇક્વલ ટુ XYZ
કોઈ બી મતલબ એ રીતે. ઓકે, પછી તમે ક્યારેક કેલ્ક્યુલેટ કરતા હોય કે લેટ સપોઝ તમે કોઈ ઓર્ડર માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવી રહ્યા છો, તો એમાં 18% જીએસટી જે છે ફાઇનલ છે, તો તમારે કેલ્ક્યુલેશન કરતી વખતે પબ્લિક સ્ટેટિક ફાઇનલ ડબલ જીએસટી ઇક્વલ ટુ 18.0 તમે રાખી દીધું, એટલે આ વેલ્યુ આખા એપ્લિકેશન દરમિયાન એક સરખી જ રહેશે, ક્યારેય બદલાશે નહીં. પછી સેકન્ડ છે ઇમ્યુટેબલ ક્લાસીસ. તો ઇમ્યુટેબલ ક્લાસીસના બધા ફિલ્ડ સામાન્ય રીતે ફાઇનલ હોય. ધારો કે તમે એક કોઈ મની ક્લાસ છે અને એની અંદર જે છે એ ફાઇનલ ઇન્ટીજર અમાઉન્ટ, તો અમાઉન્ટ એકવાર ફાઇનલ થઈ ગયું એટલે પછી અમાઉન્ટ બદલી શકાતો નથી, એટલે એ ઓબ્જેક્ટ સેફ રહે છે. પછી છે થ્રેડ સેફ શેરિંગ. તો જો વેરિયેબલ ફાઇનલ હોય તો એની વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ ગઈ પછી પણ બદલાતી નથી, એટલે ઘણા બધા થ્રેડ એને એક સાથે રીડ કરી શકે, કોઈ પણ સિંક્રોનાઇઝેશન કરવાની જરૂર પડતી નથી, એટલે પરફોર્મન્સ પણ સારું રહે. પછી છે કન્ફિગરેશન વેલ્યુ. તો ઘણીવાર એપ્લિકેશન સ્ટાર્ટ થાય ત્યારે કેટલીક સેટિંગ માત્ર એક જ વાર લોડ થાય, જેમ કે ડેટાબેઝ યુઆરએલ છે, એપીઆઈ કી છે, સર્વર યુઆરએલ છે, એપ્લિકેશન નેમ છે, પોર્ટ નંબર છે. તો આવી વેલ્યુ પછી બદલવાની જરૂર નથી, એટલે એને ફાઇનલ જ બનાવવામાં આવે છે. હવે આ વસ્તુ આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. પ્રેક્ટિકલ યુઝ કેસીસમાં ફાઇનલ મેથડ ક્યાં હોય, તો કે સિક્યુરિટી ક્રિટિકલ લોજિક જ્યાં હોય, ધારો કે થ્રેડને આપણે સ્ટાર્ટ કરી દઈએ, પછી જો કોઈ એને ઓવરરાઇડ કરીને અંદરનો લોજિક બદલી દે તો થ્રેડ જે છે એ સ્ટાર્ટ ના થાય યોગ્ય રીતે, તો એના માટે આપણે એનો આવે છે. ઓકે, તો આ હતા ફાઇનલ વેરિયેબલનું. યસ, તો હવે પ્રેક્ટિકલ જે યુઝીસ છે ફાઇનલ મેથડના એ કહીએ. તો એ મેં કીધું એ પ્રમાણે સિક્યુરિટી ક્રિટિકલ લોજિક કે થ્રેડ ડોટ સ્ટાર્ટ હોય તો એને કોઈ ઓવરરાઇડ કરી દે તો અંદરનો લોજિક બદલી જાય, એટલે એને ફાઇનલ કરી દેવામાં આવે છે. પછી છે ટેમ્પલેટ મેથડ પેટર્ન. તો આગળ આપણે જોયું કે ડેટા પ્રોસેસરનું એક્ઝામ્પલ કે ફાઇનલ વોઇડ પ્રોસેસ અલ્ગોરિધમનો ફ્લો ફિક્સ હતો, પણ એક્સટ્રીમ ટ્રાન્સફોર્મ જે છે એ ચાઇલ્ડ ક્લાસ પોતાની રીતે લખતો હતો, એટલે આ ટેમ્પલેટ મેથડ પેટર્નનો સૌથી મોટો ઉપયોગ છે. પછી છે ફ્રેમવર્ક એપીઆઈ. તો ઘણા ફ્રેમવર્ક જેમ કે સ્પ્રિંગ, હાઇબરનેટ, જાવા લાઇબ્રેરી કેટલાક મેથડને ફાઇનલ રાખે છે, કારણ કે દરેક યુઝર માટે બિહેવિયર એક સરખું રહેવું જરૂરી છે. કોઈ એને ઓવરરાઇડ કરીને ફ્રેમવર્કનું બિહેવિયર જે છે એ બદલી ના શકે. ફોર્થ વન ઇઝ પરફોર્મન્સ. તો જાવા ક્યારેય ફાઇનલ મેથડ માટે ઓપ્ટિમાઇઝેશન કરી શકે, કારણ કે જાવાને ખબર છે આ મેથડ ક્યારેય ઓવરરાઇડ તો નહીં થાય, એટલે કેટલાક કેસમાં તે મેથડને ઇનલાઇન કરીને પરફોર્મ સુધારી શકે છે. ઓકે, પછી છે ફાઇનલ ક્લાસ. તો ફાઇનલ ક્લાસ ક્યાં ઉપયોગમાં આવે, તો કે યુટિલિટી ક્લાસીસ જેમ કે મેથ યુટિલ અથવા તો હેલ્પર ક્લાસ, જેમાં માત્ર સ્ટેટિક મેથડ હોય એવી ક્લાસને એક્સટેન્ડ કરવાની જરૂર નથી, એટલે એને ફાઇનલ બનાવી દઈએ છીએ. પછી સિક્યુરિટી વેપર ક્લાસ. તો કે કેટલાક ક્લાસ વેલિડેશન માટે બનાવવામાં આવેલ હોય, જો એને એક્સટેન્ડ કરી દો અથવા તો વેલિડેશન દૂર કરી દે તો એપ્લિકેશન જે છે એ અનસેફ બની જાય. થર્ડ પોઈન્ટ ઇઝ ઇમ્યુટેબલ વેલ્યુ ઓબ્જેક્ટ. તો ઇમ્યુટેબલ ક્લાસ બનાવવા માટે ફાઇનલ ક્લાસ અને ફાઇનલ ફિલ્ડ બંનેનો ઉપયોગ થતો હોય, આથી ઓબ્જેક્ટની સ્ટેટ ક્યારેય બદલાતી નથી. ફોર્થ વન ઇઝ અ સિંગલટન ઇમ્પ્લિમેન્ટેશન. આનો અર્થ શું થયો, તો કે આખી એપ્લિકેશનમાં માત્ર એક જ એવો ઓબ્જેક્ટ હોવો જોઈએ. જો સિંગલટન ક્લાસને એક્સટેન્ડ કરી દઈએ તો નવી ચાઇલ્ડ ક્લાસ બનાવી શકાય અને સિંગલ ઇન્સ્ટન્ટનો રૂલ જે છે એ તૂટી જાય, એટલે ઘણી વખત સિંગલટન ક્લાસને ફાઇનલ રાખવામાં આવે છે. આગળ હું સમજાવીશ ડિઝાઇન પેટર્નમાં. હવે ઇન્ટરવ્યુમાં આપેલા ક્વેશ્ચન જે છે કે કેન અ ફાઇનલ વેરિયેબલ બી લેફ્ટ અનઇનિશિયલાઇઝેશન, તો કે હા, જવાબમાં હા. એને બ્લેક ફાઇનલ કહેવામાં આવે છે. ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું, ફાઇનલ ઇન્ટીજર આઈડી. હવે વેલ્યુ પછી કન્સ્ટ્રક્ટરમાં તમે ધીસ આઈડી ડોટ આઈડી તમે આપી શકો. ઓકે, મેં એકવાર પીપીટીમાં આગળ એક્ઝામ્પલ લીધેલું હતું એ પ્રમાણે ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે દરેક કન્સ્ટ્રક્ટરમાં વેલ્યુ અસાઇન કરવી ફરજિયાત છે, અને સ્ટેટિક વેરિયેબલ હોય તો સ્ટેટિક બ્લોકમાં વેલ્યુ આપી શકાય છે.
બીજો ક્વેશ્ચન છે, કેન ફાઇનલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ બી યુઝ ટુગેધર ઓન અ ક્લાસ? તો એનો આન્સર છે નો. શા માટે? કારણ કે એબ્સ્ટ્રેક્ટ કહે છે કે મારે ચાઇલ્ડ ક્લાસ જોઈએ છે અને ફાઇનલ શું કે મારે ચાઇલ્ડ ક્લાસ જ નહીં જોઈએ. તો એક એક્સટેન્ડ કરવાનું કે છે, બીજું એક્સટેન્ડ કરવાનું રોકે છે, તો બંને એકબીજાના વિરુદ્ધ થઈ ગયા એટલે કમ્પાઇલ ટાઈમ એરર આવશે. પછી છે, કેન કન્સ્ટ્રક્ટર બી ફાઇનલ? તો કે ના, કન્સ્ટ્રક્ટર ક્યારેય ઇનહેરિટ થતો નથી. જ્યારે ઓવરરાઇડ જ નથી થવાનું તો ફાઇનલ લખવાનો કોઈ અર્થ જ નથી રહેતું, એટલે જાવા એને એલાઉ નથી કરતું. ઇઝ ફાઇનલ વેરિયેબલ સેમ એઝ ઇમ્યુટેબલ ઓબ્જેક્ટ? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તો આનો આન્સર છે ના. ફાઇનલ નો અર્થ રિફરન્સ ફિક્સ થાય, ઓબ્જેક્ટ ફિક્સ નહીં. ઓકે, તો આગળના ભાગમાં આપણે આનો કોડ એક્ઝામ્પલ તરીકે જોઈશું એટલે તમને ક્લિયર થઈ જશે. પછી વોટ ડિફરન્સ બિટવીન ફાઇનલ એન્ડ સ્ટેટિક ફાઇનલ? આ પૂછાતો હોય છે. ફાઇનલ એટલે કે દરેક ઓબ્જેક્ટ માટે અલગ વેલ્યુ હોઈ શકે. ધારો કે તમે એમ્પ્લોય ક્લાસ બનાવ્યો, એમાં ફાઇનલ ઇન્ટીજર આઈડી રાખ્યું, કન્સ્ટ્રક્ટરમાં ધીસ ડોટ આઈડી વડે આઈડી તમે મેળવો છો. ધારો કે એમ્પ્લોયની આઈડી 101 છે, તો એમ્પ્લોય 2 ની 102. તો અહીં દરેક ઓબ્જેક્ટને પોતાનો અલગ આઈડી છે. અને હવે વાત કરીએ સ્ટેટિક ફાઇનલ, તો અહીંયા માત્ર એક જ કોપી બને આખા ક્લાસ માટે. જેમ કે પબ્લિક સ્ટેટિક ફાઇનલ ડબલ પાઈ ઇક્વલ ટુ 3.14 લખી દીધું, તો બધા જ ઓબ્જેક્ટ આ એકનો જ પાઈ બનશે, એક કોપી નહીં બને, નવી કોઈ કોપી નહીં બને. આથી સ્ટેટિક ફાઇનલ નો ઉપયોગ સામાન્ય માટે કોન્સ્ટન્ટ માટે થાય. કોન્સ્ટન્ટ કોઈ વેલ્યુ તમારે રાખવી હોય એના માટે. તો ઇન્ટરવ્યુ માટે છેલ્લે યાદ રાખી લો, ફાઇનલ એટલે કે દરેક ઓબ્જેક્ટ માટે અલગ હોઈ શકે. સ્ટેટિક ફાઇનલ આખી ક્લાસ માટે એક જ વેલ્યુ હોય. બ્લેન્ક ફાઇનલ કન્સ્ટ્રક્ટર અથવા તો સ્ટેટિક બ્લોકમાં ઇનિશિયલાઇઝ થાય. એબ્સ્ટ્રેક્ટ અને ફાઇનલ સાથે વાપરી શકાતા નથી. કન્સ્ટ્રક્ટરને ફાઇનલ બનાવી શકાતો નથી. હવે આ ઘણીવાર ઇન્ટરવ્યુમાં પૂછાય છે, તો તમે સૌથી મોટો ટ્રેપ કહી શકાય કે ઘણા બિગિનર્સ ને ખબર નથી હોતી. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે જો કોઈ ઓબ્જેક્ટને ફાઇનલ બનાવીએ તો હવે ઓબ્જેક્ટની અંદરની કોઈ પણ વેલ્યુ બદલી શકાતી નથી, પણ આ ખોટું છે. તમે જુઓ, અહીંયા મેં ફાઇનલ લિસ્ટ સ્ટ્રિંગ લિસ્ટ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ લખ્યું છે. તો પેલા શું બન્યું? તો કે એરે લિસ્ટ જે છે એનો ઓબ્જેક્ટ બની ગયો અને તેનો રેફરન્સ જે છે એ લિસ્ટ વેરિયેબલમાં સ્ટોર થયો. અહીંયા રેફરન્સ સ્ટોર થશે. એરે લિસ્ટનો ઓબ્જેક્ટ બન્યો અને એનો રેફરન્સ લિસ્ટમાં સ્ટોર થશે. પણ રેફરન્સ ફાઇનલ છે, ઓબ્જેક્ટ નહીં. આ વાત ખૂબ મહત્વની છે. ફાઇનલ શું લખ્યું છે? તો કે રેફરન્સ છે. કોઈ ઓબ્જેક્ટને તમે ફાઇનલ નથી બનાવ્યો. એટલે હવે નીચેની લાઈન જોઈએ કે લિસ્ટ ડોટ એડ જાવા, તો આ ચાલશે? તો કે હા. અહીં આપણે રેફરન્સ નથી બદલતા, આપણે એ જ ઓબ્જેક્ટની અંદર એક નવું એલિમેન્ટ આપણે ઉમેરીએ છીએ. હવે લિસ્ટમાં શું આવશે? તો કે જાવા એવું બની જશે. ઓકે, પછી છે સ્પ્રિંગ એડ કર્યું, તો એ પણ એલાઉડ થશે. હવે એમાંથી રિમૂવ 0 કર્યું એટલે કે એ પણ એલાઉડ છે, કારણ કે હજુ પણ એ ઓબ્જેક્ટ પર આપણે કામ કરી રહ્યા છે. તો હવે લિસ્ટમાં ખાલી રહેશે સ્પ્રિંગ, કેમ કે 0 આપણે રિમૂવ એટલે કે જાવા આપણે રિમૂવ કરી દીધું. હવે તમે એવું કરો કે લિસ્ટ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ, તો આ નહીં ચાલે. તો શું કામ નહીં ચાલે? તો કે એમાં કમ્પાઇલ ટાઈમ એરર આવશે. શું કામ? એને તો કે હવે આપણે એક નવું ઓબ્જેક્ટ બનાવી રહ્યા છે અને જૂના રેફરન્સને નવી મેમરી તરફ પોઈન્ટ કરાવી રહ્યા છે. એટલે પણ લિસ્ટ તો પહેલેથી ફાઇનલ છે, એટલે એનો રેફરન્સ બદલાઈ શકતો નથી. ઓકે, તો આ આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આપણે એક નવો ઓબ્જેક્ટ બનાવી રહ્યા છીએ આવડો, અને જૂના રેફરન્સને નવી મેમરી તરફ પોઈન્ટ કરી રહ્યા છે. લિસ્ટ તો પહેલેથી ફાઇનલ છે, એટલે એનો રેફરન્સ જે છે એ નહીં બદલાય. રેફરન્સ આપણે ન્યૂ એરે લિસ્ટ આપી દીધો છે, તો ફરીથી તમે લિસ્ટ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ ના કરી શકો. તમે રેફરન્સ તમે ના બદલાઈ શકો. ઓકે, એટલા માટે અહીંયા એરો નથી. તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો તમારી પાસે ઘર છે, ઘરનું કંઈક એડ્રેસ છે, એક કાગળ પર લખેલું છે. ઓકે,
ફાઇનલ એટલે તમે ઈ એડ્રેસ નથી બદલાવી શકતા, પણ ઘરની અંદર તો તમે સોફા, ટીવી, ચેર, બેડ આ બધી વસ્તુ બદલાવી શકો છો. ઘરનું એડ્રેસ નથી બદલાવતા. તો અહીં એડ્રેસ એટલે કે રેફરન્સ. તો તમે ઘરની જે રેફરન્સ છે, એડ્રેસ છે, એ નથી બદલાવી શકતા. રેફરન્સ ના બદલાવી શકો. પણ ઘરની અંદરની વસ્તુઓ એટલે કે ઓબ્જેક્ટની સ્ટેટ, તો ઓબ્જેક્ટ તમે બદલાવી શકો છો. આથી ફાઇનલ રેફરન્સને લોક કરે છે, ઓબ્જેક્ટને નહીં. રેફરન્સ ના બદલાવી શકો, ઓબ્જેક્ટ બદલાવી શકો. રેફરન્સ એટલે આ એક્ઝામ્પલ મેં જે આપ્યું એમાં રેફરન્સ હતું એડ્રેસ. એડ્રેસને ના બદલાવી શકો, પણ તમે ઘરની અંદરની વસ્તુઓ બદલાવી શકો, એટલે કે ઓબ્જેક્ટ તમે બદલાવી શકો. તો ફાઇનલ રેફરન્સ હંમેશા એક જ ઓબ્જેક્ટ તરફ પોઈન્ટ કરશે, પણ તે ઓબ્જેક્ટની અંદર જો બદલાવ કરવાની મેથડ હોય તો હજુ પણ એ કોલ કરી શકે. આથી ફાઇનલનો અર્થ ઇમ્યુટેબલ ઓબ્જેક્ટ નથી. તો ઇમ્યુટેબલ ઓબ્જેક્ટ કેવી રીતે બને? તો જો ઓબ્જેક્ટને ખરેખર ઇમ્યુટેબલ બનાવવો હોય તો પહેલા તો બધા ફિલ્ડ ફાઇનલ હોવા જોઈએ. પછી સેટર મેથડ ના આવવી જોઈએ. સેટર મેથડથી તમે સેટ કરી શકો એટલે એ વસ્તુ ના આવવી જોઈએ. ક્લાસ એવી રીતે ડિઝાઇન કરવો જોઈએ કે ઓબ્જેક્ટ બની ગયો તેની સ્ટેટ ન બદલાઈ શકે. ઓકે, આનું મોટું એક્ઝામ્પલ એક છે સ્ટ્રિંગ ક્લાસ. આ ક્વેશ્ચન કોઈ પણ બિગિનર માટે તમે લખીને રાખો. આ પૂછાય જ છે. ફાઇનલ વર્સિસ ફાઇનલી વર્સિસ ફાઇનલાઇઝ. તો ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો પહેલા તો હું ફાઇનલ શું છે એ કહી દઉં. તો ફાઇનલ એક કીવર્ડ અથવા તો મોડિફાયર છે. ફાઇનલ નો ઉપયોગ વેરિયેબલ, મેથડ અને ક્લાસમાં થાય છે. એનો મુખ્ય હેતુ શું છે તો કે કોઈ પણ વસ્તુમાં ચેન્જીસ જે છે એ રોકવાનો છે. જેમ કે વેરિયેબલ હોય તો એ ફરીથી અસાઇન ન થાય. મેથડ જે છે એ ઓવરરાઇડ ના થાય. ક્લાસ એક્સટેન્ડ ના થાય. આ બધું કમ્પાઇલ ટાઈમ પર ચેક કરશે. જો તમે રૂલ ફોલો નહીં કરો તો કમ્પાઇલ ટાઈમ એરર આવશે. પછી છે ફાઇનલી. હવે ફાઇનલી કીવર્ડ નથી. આ એક ટ્રાય કેચ બ્લોક છે. આનો વિડીયો પણ મેં બનાવેલો છે, તમે આગળ રેફર કરી શકો છો. દાખલા તરીકે ટ્રાય એટલે કે એમાં કોઈ કોડ હશે તો એમાં એવું બતાવવામાં આવશે કે એમાં કંઈક તો એક્સેપ્શન હોઈ શકે અથવા તો ન હોઈ શકે. પછી છે કેચ એટલે અહીંયા એક્સેપ્શન હેન્ડલ થઈ જશે. અને ફાઇનલી, તો ફાઇનલી નો મુખ્ય હેતુ શું છે તો કે ક્લીનઅપ કોડ ચલાવવાનો છે. જેમ કે તમારે કોઈ ફાઇલ ક્લોઝ કરવી છે, ડેટાબેઝ કનેક્શન ક્લોઝ કરવું છે, સોકેટ ક્લોઝ કરવું છે, તો એના માટે ઉપયોગ થાય છે ફાઇનલી. હવે એક્સેપ્શન આવે કે ન આવે, ફાઇનલી બ્લોક જે છે એ ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. અને જો તમારે એને એક્ઝિક્યુટ થતા રોકવો હોય તો તમે system.exit મેથડ જે છે એક્ઝિટ મેથડ એનો ઉપયોગ કરીને તમે એને રોકી શકો છો. ઓકે, અથવા તો જેવી એમ ક્રેશ થઈ જાય તો પણ એ ફાઇનલી જે છે અટકી જાય છે. હવે છે ફાઇનલાઇઝ. તો ફાઇનલાઇઝ એક મેથડ છે, કીવર્ડ નથી અને બ્લોક પણ નથી. તો આ ફાઇનલ નો ઉપયોગ શું તો કે ઓબ્જેક્ટ ક્લાસનો એક ભાગ છે. જૂના જાવા વર્ઝનમાં જાવા કલેક્ટર ઓબ્જેક્ટ ડિલીટ કરતા હોય એ પહેલા આ મેથડનો કોલ થતો હતો. પણ જાવા 9 પછી જે છે એ આનો યુઝ નથી થતો. શું કામ? તો કે આજના મોડર્ન જાવામાં આપણે તેનો ઉપયોગ કરવો પણ ના જોઈએ. એના બદલે ટ્રાય વિથ રિસોર્સ વાપરવું જોઈએ. ઓકે, તો આનો ફરક શું છે તો કે ફાઇનલ કીવર્ડ મોડિફાયર છે. એ વેરિયેબલ મેથડ ક્લાસીસમાં યુઝ થાય છે. એનો પર્પસ છે એટલે કે ચેન્જીસને રોકવો. એ કમ્પાઇલ ટાઈમે ચેક થાય છે અને જાવામાં ઉપયોગી છે. ઓકે, પછી છે ફાઇનલી એક બ્લોક છે. એનો યુઝ ટ્રાય કેચ સાથે થાય છે. એનો પર્પસ શું છે તો કે ક્લીનઅપ કોડ કરવાનો. એક્સેપ્શન આવે તો પણ એ એક્ઝિક્યુટ થાય છે અને જાવામાં એનો ઉપયોગ સારો એવો છે. પછી ફાઇનલાઇઝ એક મેથડ છે. એને ઓબ્જેક્ટ ક્લાસ વડે યુઝ કરવામાં આવે છે. ગાર્બેજ કલેક્શન પહેલા તમારે એનો ઉપયોગ કરવાનો હતો. એટલે કે ગાર્બેજ કલેક્ટર પર આધારિત છે. એ ક્યારે રન થાય એની કોઈ ગેરંટી નથી. જાવા 9 પછી એ નથી યુઝ થતું. અને મોડર્ન જાવામાં તમે ટ્રાય વિથ રિસોર્સનો યુઝ કરી શકો છો. હવે ઇન્ટરવ્યુમાં પૂછે તો તમે આનો આન્સર આઈ હોપ તમે આપી શકો છો. ઓકે, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
અને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ઓકે, થેન્ક યુ.